પણ મનુષ્ય દેહ મળ્યા પછી શું કરવું? એ આવી ધર્મ સભાઓ સમજાવતી હોય છે. અને ધર્મ સભા કરતા પણ જો હું થોડોક આગળનો શબ્દ કહું સીતારામજી બાપુ, તો પૂજ્ય મુરારી બાપુ એક બહુ સુંદર મજાનો શબ્દ આપ્યો છે, સાધુ સભા. આજ જે છે એ સાધુ સભા છે. હમણાં જયારે ખૂબ શરૂઆત આપણે જયારે ઠાકોરજીની થઈ, મારો એવો કોઈ દાવો નથી કે બીજી જગ્યાએ કદાચ નહીં થતી હોય પૂજા, કેમ કે હું પહેલી પાયલ બાંધી લઉં, સમજ્યા? એટલે એવો કોઈ દાવો નથી, કદાચ હું ન ગયો અને પૂજા થતી હોય, પણ મારા જીવનની અંદર મેં ઘણા મેળા મંડપ કર્યા છે મારી 44 વર્ષની ઉંમરમાં. પણ ઠાકોરજીની પૂજા, સર્વાંગ પૂજા જો થઈ હોય તો મેં આ જોઈ જયદેવ બાપુને તાળીઓથી વધાવો મારો બાપ. આ જરૂરી છે, આ જોશે. 5-7 વર્ષ વયા જશે, અમારા કથાકારોના સંમેલન હોય ને ત્યારે હું જાહેરમાં કહું કે તમામ લોકો આ બધું શીખવું પડશે. 4-5 વર્ષ હજી જવા દો, 5-15 વર્ષ જવા દો, ભાગવત લેવા આવશે ને ભાગવતનું મુહૂર્ત, તો આપણને યજમાનો એવું પૂછશે કે તમને ભાગવતના શ્લોક કેટલા આવડે એ કયો, પછી મુહૂર્ત આપો. કેમ કે જમાનો આજ ખૂબ ફાસ્ટ AI નો યુગ છે અત્યારે, અને આ યુગની અંદર જયારે એટલો બધો જમાનો ઝડપથી વધ્યો, કાંઈ મોબાઈલમાં AI ને પૂછી લો રામ કોણ, એટલે બધું બતાવી દે બાપુ, વંશાવળી આખી બતાવે. એટલે 10-15 વર્ષ પછી બહુ સમય કઠિન આવવાનો છે. આયોજકો પૂછશે કે બાલકાંડનો 17મા દોહાની 3જી ચોપાઈ કયો, તો આ મુહૂર્ત આપ્યું. એક કથામાં હમણાં મારે ભાઈ કહેતો મને કે હવે તો AI નો જમાનો આવી ગયો છે ને બાળકો બહુ આગળ વધી જશે ને આમ થશે ને તેમ થશે ને હવે કોઈ, પછી એ એક બાપુ એવું બોલ્યો કે હવે કોઈ સાધુ બ્રાહ્મણની જરૂર નહીં રહી. એટલે પછી મારા હાથમાં માયક આવ્યું ને, એટલે મેં કીધું, બહુ ભણેલ ગણેલ હતો, એટલે મેં એને કીધું AI બધું આપશે પણ સંસ્કાર ક્યાંથી લેવા જાઓ? AI બધી ઓળખાણ આપી શકે મન બાપુ, સંસ્કાર તો આપણો સાધુરો આપી શકે, સંસ્કાર આપણો બ્રાહ્મણ આપી શકે સાહેબ, સંસ્કાર આપણા ગુરુજન આપી શકે. જીવતા તો આપે સાહેબ. આ ચેતન સમાધિ તમે આ ધૂપ થાય એ શું છે? એક સંકેત છે. આપણે નથી નાના નાના છોકરા આ દાદાની સમાધિએ ધૂપ થયું, આ એક સંકેત હોય છે બાપ. તો મનુષ્યપણું જ્યારે મળ્યો હોય ત્યારે શું કરવું એ શીખવાની જરૂર છે. ધર્મસભા નામ હોય તો ધર્મ કોને કહેવાય આપણે એ શીખવાની જરૂર છે. સંત સભાની અંદર, સાધુ સભાની અંદર એટલું બધું કઈ કહેવાનું હોય નહીં, પણ મને આ તકે બાબુ શંકરાચાર્યજી મહારાજની વિવેક ચૂડામણી નામનો ગ્રંથ, એનો એક શ્લોક યાદ આવે છે. દુર્લભમ ત્રયમે વેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રયમ. બહુ સુંદર મજાનો શ્લોક. આ આગરિયા માટે બહુ બંધ બેસતો લાગે છે મને, એટલે કીધું. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી મહારાજ એવું કહે છે કે આ 3 વસ્તુ દુર્લભ છે. કઈ? બોલે મનુષ્યપણું, બીજું છે મુમુક્ષા ભાવ, અને ત્રીજો છે મહાપુરુષનો સંગ. એમાં પહેલું છે મનુષ્યત્વમ. 84 લક્ષ યોનિમાંથી મને તમને ભગવાને જો માણસ બનાવ્યો ને તો ભગવાનનો ખરેખર પાડ માનવો જોઈએ કે અને મનુષ્ય એક જ પ્રાણી એવું છે કે ઈ જો ધારે ને તો આવાગમનના ફેરા મિટાવી શકે. હમણાં બાપુએ કીધું ને મોક્ષ અમારે નથી હોતો, હરિના જનતો મુક્તિ માગે માગે જન્મ જન્મ અવતાર. શું કામ અમારે મોક્ષ નથી જોતો? એની પાછળનું કારણ એ છે કે હે ભગવાન, જન્મો જન્મ અમને તું સાધુ અવતાર આપ, અને તારું ભજન કર્યા કરીએ, સમાજની સેવા કરીએ, ગાયો રાજી થાય આવું કરીએ.
આવું જે કરે છે એના માટે મોક્ષ સહજ છે. મોક્ષનો હમણાં જ હું આજ બાબુ સવારમાં હું હતો ભૂંબલી, ત્યાં મેં એક મોક્ષનો અર્થ કર્યો કે તમે જીવતા છો, આપણું મૃત્યુ આપણને આંબી જાય અને જો ઈચ્છાઓ અધૂરી રહી જાય તો સમજી લેવાનું આવાગમનના ફેરા, ક્યારેક કાગડા, ક્યારેક કૂતરા, ક્યારેક આ, ક્યારેક તે, ક્યારેક પંખીડા, ક્યારેક જળથર, ક્યારેક નવથળ, આ બધામાં આપણે જવાનું છે, કેમ કે ઈચ્છા અધૂરી રહી ગઈ. સહજ મોક્ષ કોને કહેવાય? કે તમને મૃત્યુ આંબી જાય એના પહેલા તમામ ઈચ્છાઓ જળ મૂળમાંથી નાશ થઈ જાય ને મૃત્યુ મહોત્સવ બની જાય છે. તો મનુષ્યપણું મળવું એ બહુ દુર્લભ વાત છે. ભજનોમાં લખાણું છે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી તને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તાર. બાપુ આપણે વાયોલિનમાં બહુ વગાડ્યું અને મેં બહુ ગાયું. પણ રામાયણમાં થોડોક બિલક મત મળે બાબુ. રામાયણમાં જીવ માટે તુલસીદાસજી મહારાજ એવું કહે છે કે આ દેહ છે એ અતિ દુર્લભ છે. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. પાછા ઈનાઈ તુલસીદાસજી મહારાજ ઈની રામચરિત માનસમાં શરીર માટે થોડીક વિલક ચોપાઈ આપી કે क्षितिजल पावक गगन समीरा पंच रचित यह अधम शरीरा. હવે એકના એક કવિ, એકનો એક ગ્રંથ અને એમાં બે પ્રતિભાવો આપે કે મનુષ્ય દેહ દુર્લભ છે અને એક ચોપાઈમાં તુલસીદાસજી એવું કીધું કે મનુષ્ય શરીર અધમ છે. અધમ શરીરનો એટલો બધો મોહ ન કરવો જોઈએ. તારાને એવું કીધું વાલીને માર્યા પછી. પણ આજ રામાયણની અંદર એનો અર્થ છે. તુલસીદાસજી કીધું કે ભાઈ સારા કર્મો કરો તો દુર્લભ દેહ, અને તમારા કર્મો જો હીન હોય, તમારી વિચારધારા જો હલકી હોય તો આ શરીર અધમ છે. એટલે મનુષ્યપણું મળવું એ બહુ મોટી વાત છે. અને મનુષ્યપણું મળ્યા પછી રહેવા દાદા બીજું સ્ટેપ છે વિવેક ચૂડામણીનું મુમુક્ષા ભાવ. મેં એ જ કીધું ને કે ભાઈ મનુષ્ય શરીર મળ્યા પછી મોક્ષને પ્રાપ્ત કરી લેવો જોઈએ, જે સાધુ પાસે મળે. બીજું કાંઈ ન કરો ને ખાલી પાસે બેઠા રહ્યો ને તો એ મોક્ષ સહજ. તમને સમજાય એવા દાખલા આપો. ગામડા ગામની અંદર આમ કેમ બહુ જાજો ઘી નાખ્યો હોય ને શેરો ગળક દઈને વિયો જાય, એવા દાખલા આપો સમજાય એવા. કે તમારી એક મોટર ગાડી તમે લઈ અને નીકળો, તમારે સુરત જવું છે અને એ મોટરની અંદર માખી કરી જાય અને એ મોટર પછી 140ની સ્પીડે ચાલતી હોય બાબુ, તો કઈ એ માખીને 140ની સ્પીડે નથી ઉડવું પડતું. એ તો સહજ મોટરની અંદર ઉડે જતી હોય છે. એમ મારો કહેવાનો મૂળ સુર એ છે કે કોક મોટર રૂપી સાધુડાનું બાવડું ચાલી લ્યો ને 140ની સ્પીડે હકાડે તમને. ભગવાન મેળવવામાં બહુ મોટી તકલીફ ન થાય, પણ બાવડું ચાલવું મહત્વનું છે.